નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છેલ્લા 2 દિવસથી દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં બંધારણના ગૌરવશાળી 75 વર્ષ વિષય ઉપર વક્તવ્ય અપાઈ રહ્યું હતું, ત્યારે એમના ભાષણના ચોક્કસ અંશો કાપીને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરાયા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરાયું હોવાને લીધે ગૃહમંત્રી અમિત શાહે રાજીનામું આપી દેવું જોઈએ એવી પણ માંગ કરવામાં આવી હતી. જો કે અમિત શાહના ભાષણના એડિટેડ અંશો રજૂ કરીને કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ કરવાનો પ્લાન પણ ઘડાયો હતો, જે પહેલા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પછી એક એક્સ ઉપર ટ્વીટ કરીને અમિત શાહ અને બાબા સાહેબ આંબેડકરની તરફેણમાં પાર્ટી રોક સોલિડ બનીને ઊભી છે એવો સ્પષ્ટ સંદેશો પાઠવી દીધો હતો, જેને લઈને આજે સવારથી જ સંસદનું પરિસર જાણે યુદ્ધના મેદાનમાં પરિવર્તિત થઈ ગયું હતું. એક તરફ વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં મકરદ્વાર સુધી માર્ચ પણ કાઢવામાં આવી હતી, જે સામે ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ પણ આક્રમક ઢબે કોંગ્રેસની લોકોને ગુમરાહ કરતી નીતિનો પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. આ ધમાચકડીમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ પ્રતાપ સારંગીને ઈજાઓ પહોંચી હતી, જે બાદ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી લીડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધી સાથે જોરદાર રીતે ભીડી ગયા હતા. એટલું જ નહીં, પરંતુ રાહુલ ગાંધી સામે ઉગ્ર રજૂઆત કરતા ડોક્ટર હેમાંગ જોશીએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ પ્રતાપ સારંગી ઉપર પૂર્વ નિયોજિત ષડયંત્રના ભાગરૂપે હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. ડોક્ટર હેમાંગ જોશી અને રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ રાહુલ ગાંધીને ઈજાગ્રસ્ત ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સારંગી પાસે આવવાની ફરજ પડી હતી. मुद्दा करते करते बूढ़े को गिरा दिया इतना कोसा इतना कोसा मुद्दा करते आपको सर्व नहीं आती है क्या राहुल क्या सर्व नहीं आती है क्या सर्व नहीं आती है मुद्दा करते करते बूढ़े को गिरा दिया इतना कोसा मुद्दा करते करते बूढ़े को गिरा दिया इतना कोसा इतना कोसा मुद्दा करते करते અત્રે નોંધનીય છે કે કોંગ્રેસના એજન્ડાનો ફુગ્ગો ફોડવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદોએ પણ અનુરાગ ઠાકુરના નેતૃત્વમાં મોરચો ખોલી કાઢ્યો હતો. જો કે વડોદરાના રાજકારણમાં પહેલીવાર નોંધાયું હતું, જેમાં વડોદરાના સાંસદ સીધા લીડર ઓફ ઓપોઝિશન સાથે આક્રમક ઢબે આમને સામને આવી ગયા હતા. मुद्दा करते करते बूढ़े को गिरा दिया इतना कोसा मुद्दा करते करते माफी मांगो 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 संविधान के हत्यारों
माफी मांगो माफी मांगो, माफी मांगो, संविधान के हत्यारों माफी मांगो माफी मांगो, माफी मांगो। अम्बेडकर का अपमान नहीं सहेगा हिंदुस्तान, 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 नहीं सहेगा हिंदुस्तान, अम्बेडकर का अपमान नहीं सहेगा हिंदुस्तान। कांग्रेस पार्टी माफी मांगो माफी मांगो, माफी मांगो, कांग्रेस पार्टी माफी मांगो माफी मांगो, माफी मांगो, गांधी परिवार माफी मांगो माफी मांगो, माफी मांगो, शक्ति जी माफी मांगो, माफी मांगो, माफी मांगो, माफी मांगो, माफी मांगो, माफी मांगो। બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।